કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી પહોંચ્યા છીએ માધવપુર બીચમાં. એકદમ આજે સમુદ્રનું કંઈક સ્વરૂપ જ અલગ દેખાય છે અને નજારો એકદમ સુંદર દેખાઈ રહ્યો છે. માધવપુર બીચ જે પૂરા ગુજરાતમાં વખણાવ છે. તમે આપ જોઈ શકો છો. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ છો? આજે માધવપુર બીચની આપણે વાત કરવાના છે. માધવપુર બીચ પર ચોમાસા દરમિયાન સારો નજારો કંઈ દેખાય છે, જેનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. અને વાત કરીએ લોકેશનની, તો મિત્રો આ જગ્યા માંગરોળથી આશરે 24 કિલોમીટર અને પોરબંદરથી આશરે 58 કિલોમીટર આવેલું છે. અને અહીં લોકો દૂર દૂરથી આવે છે અને આ એક ધાર્મિક સ્થાન તરીકે પણ ઓળખાય છે. જ્યારે શ્રી કૃષ્ણએ કુંદનપુરથી માતા રૂક્ષ્મણીજીનું અપહરણ કરેલું ત્યારે માતાજીને અહીં જ રાખેલા. અને તે આપ સૌ જાણો છો કે માતાજી તેમજ શ્રી કૃષ્ણનું બધું અહીં જ વીતેલું છે. અને કહેવાય છે કે શ્રી કૃષ્ણનું બાળપણ તો અહીં નથી ગુજર્યું, પણ તેની જવાની પછી અહીં જ તેમનું જીવતર વસેલું છે, જેના મૃત્યુ પણ અહીં જ થયેલું છે, જે પ્રાચી સ્થળમાં. તેનો પણ આપણે વિડીયો મૂકશું. અત્યારે માધવપુરની વાત કરીએ તો અહીં માતા રૂક્ષ્મણીજીનું પણ મંદિર આવેલું છે. અને અહીંથી આગળ જતાં આપણને મોસા હનુમાનજીનું મંદિર મળશે, જે અહીંથી 15 કિલોમીટર દૂર છે. ત્યાંના નજારાની વાત કરીએ તો એકદમ અદ્ભુત સૌંદર્ય આવેલું છે. અને મિત્રો ત્યાં એકવાર મુલાકાત કરી તમે જરૂર જોઈ શકો છો. ત્યાં તમને અદ્ભુત કરતાં પણ અદ્ભુત નજારો જોવા મળશે. તેમજ જૂની નકાશી એટલે કે જૂની નકશીની પણ બધી અવનવી ડિઝાઇન, તેમજ જૂના બળદગાડાની જૂની ડિઝાઇન, તે બધું તમને જોવા મળશે. ત્યાં તમે એકવાર વિઝિટ કરશો એટલે તમને ખુદને જોવાની મજા આવશે. અને આની પહેલાં પણ મેં એક વિડીયો મૂકેલો છે જે મૂળ દ્વારકાનો છે. તો મને એક ભાઈનો ફોન આવેલો હતો કે તમે લોકેશન નથી નાખતા. જો કે લોકેશન નાખવા માટે મારી પાસે થોડોક સમય ઓછો હતો અને મેં ચાલુમાં વિડીયો એડિટિંગ કર્યો, કારણ કે અમે ફરવા નીકળ્યા તો કોમ્પ્યુટર સાથે નહોતું અને ચાલુ ગાડીમાં હું એડિટિંગ કરતો હતો, તેથી નાખતા ભૂલી ગયો. પણ અત્યારે હું જણાવી દઉં તો ઉનાથી કોડીનાર થઈને જવાય છે મૂળ દ્વારકા. અને ઉનાથી આશરે 44 કિલોમીટર થાય, તેમજ કોડીનારથી માત્ર ખાલી 5 કિલોમીટર થાય છે. અને વાત કરીએ સોમનાથથી, તો સોમનાથથી કોડીનાર આવવું પડે અને સોમનાથથી 45 કિલોમીટર થાય છે. वो मिला क्या ढूंढ रहे थे आप? क्या ढूंढ रहे थे? वो मिला? આગળ જતા રેકડીમાં ચીપના મોતી જોવા મળ્યા, જે દરિયામાંથી નીકળે છે ઓરિજિનલ ચીપ, તેમના મોતી. તો મિત્રો આપણે 4 ધામ એટલે કે 4 દ્વારકા, જે પહેલે એક મૂળ દ્વારકાનો આપણે વિડીયો મૂકેલો છે તે તમે જોઈ શકો છો.
અને આના પછી પણ બીજી મૂળ દ્વારકા તેનો પણ વિડીયો અપલોડ કરી દઈશ. પછી બેટ દ્વારકા અને દ્વારકા, જો કે આપણને ત્યાંના અંદરના દર્શન નથી કરવા દેતા, પણ બહારથી હું તમને જરૂર જણાવી દઈશ, કારણ કે મોબાઈલ કેમેરા લઈ જવાની સખત મનાઈ છે અંદર. તો બહારથી પણ આપણે નજારો જોશું એનો. તો મારી સાથે બન્યા રહેજો, ખૂબ મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પછી વિડીયોને લાઈક કરજો, તેમજ શેર કરજો તમારા મિત્રો સુધી, તો જેથી કરીને તે પણ દર્શનનો લાભ લઈ શકે અને ફરવા જવા માટે તેમને પણ થોડી સરળતા મળી શકે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોળેનાથ.